સમાચારો પર નજર કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત રહેશે। રાજ્યના ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા બેવડી ઋતુ અનુભવાશે। પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। પવનની ગતિમાં વધારો થતા સવારે ઠંડીનો અહેસાસ થશે। બપોરે મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધીનું રહેશે। અમદાવાદમાં 16 થી 18 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેશે। અમદાવાદ મહાનગરપાલિકાનું 18,518 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું। વિવાદિત કતલખાનાની દરખાસ્ત પરત સાથેનું આ બજેટ છે। વિવિધ કમિટીના ચેરમેનના સ્પેશિયલ બજેટમાં વધારો કરવામાં આવ્યો। ચેરમેનના બજેટમાં 10 લાખનો વધારો કરાયો। ડેપ્યુટી ચેરમેનના બજેટમાં 5 લાખનો વધારો કરવામાં આવ્યો। સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં 1500 કરોડનો વધારો કર્યો છે। ત્રણ વર્ષનો એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટ મળશે। નાગરિકોને હવે 10 ને બદલે 12% રિબેટનો લાભ મળશે। નાગરિકોને ઓનલાઈન ટેક્સ ભરનારને 15% રિબેટ મળશે। અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવાની વાતને કોંગ્રેસે વખોડી। સમગ્ર મામલે વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણે કહ્યું કે જનતાને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું। શહેરમાં વારંવાર ભયાનક ભૂવાઓ પડે છે। શહજાદ ખાને કહ્યું કે કોમનવેલ્થના નામે ભ્રષ્ટાચારનું મોટું આયોજન છે। અગાઉ વસાવેલી વસ્તુઓ ધૂળ ખાઈ રહી છે। કોન્ટ્રાક્ટરોને સાચવવા માટે ખર્ચાળ ખેલ ખેલાવવામાં આવ્યો છે। અમદાવાદના ઈસનપુરમાં મોની હોટેલ પાસે કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા। ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે હાજર રહી આગ પર કાબુ મેળવ્યો। વિધાનસભાના ઈ સેવા કેન્દ્રમાં મંત્રીઓની તાલીમ। મંત્રીઓએ કેવી રીતે જવાબ આપવા તે અંગે ટ્રેનિંગ યોજાઈ। સવારે 10 વાગ્યાથી ટ્રેનિંગ સેશનની શરૂઆત થઈ। વિધાન એપ્લિકેશનમાં અલગ અલગ સેક્શન, કાર્યસૂચિ, નોટિસ, બિલ કેવી રીતે શોધવા તે અંગે તાલીમ અપાઈ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ ટ્રેનિંગમાં હાજર રહ્યા। ગાંધીનગર સચિવાલય બહાર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ। હેલ્મેટ વગરના કર્મચારીઓની તપાસ કરાઈ। સીટ બેલ્ટ વગર આવતા કર્મચારીઓની તપાસ કરવામાં આવી। ગાંધીનગરમાં વિદ્યા સહાયક ઉમેદવારોએ હોબાળો મચાવ્યો। વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા। ટેટ 1 વિદ્યા સહાયક ભરતીની જાહેરાત કરવા માંગ કરવામાં આવી। અમદાવાદ પ્રદેશ કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખ્યો। સરકારી અધિકારીઓ પર પગલાં લેવા કોંગ્રેસની માંગ છે। અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જીટીયુના કુલપતિ રાજુલ ગજ્જર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। જ્ઞાતિ સમીકરણ બેસાડવામાં અમદાવાદ શહેર ભાજપ સંગઠનની નિમણૂકનું કોકડું ગૂંચવાયું। મહામંત્રીના પદ માટે પાટીદાર કે બ્રાહ્મણ નેતાની પસંદગી કરવી એ અંગે અસમંજસ છે। અમદાવાદથી 3 વખતે વિવિધ નામો પ્રદેશ ભાજપને અપાયા, પણ હજુય નિમણૂક અંગે અસમંજસ। સૌથી વધારે 17 વિધાનસભા અને 4 લોકસભા ધરાવતા અમદાવાદ શહેરમાં ભાજપના નવા મહામંત્રીને મડાગાંઠ। અમદાવાદ એરપોર્ટ પર નમાઝ પડવાનો વિડીયો વાયરલ થયો। એરપોર્ટ પર નમાઝને લઈ અન્ય મુસાફરોમાં રોષ ભભૂક્યો। જાગૃત નાગરિકે વિડીયો બનાવી તેને વાયરલ કર્યો। અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદની પ્રતિક્રિયા આવી। હિતેન્દ્ર રાજપૂતે કહ્યું કે આ જેહાદી માનસિકતા દર્શાવતું કૃત્ય છે। જાહેરમાં નમાઝની ઘટનાઓ વધી રહી છે। વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે જાહેરમાં લોકોને કનડગત ન કરવી જોઈએ। એરપોર્ટ ઓથોરિટી આના પર કાર્યવાહી કરે। લોકો જાગૃત બન્યા છે એટલે આવા વિડીયો હવે સામે આવે છે। એરપોર્ટ પર જાહેરમાં નમાઝ મુદ્દે હિતેન્દ્ર રાજપૂતે કહ્યું કે નમાઝ કરીને હક જમાવવાનું કૃત્ય કર્યું છતાં એરપોર્ટ ઓથોરિટીએ પગલાં ન લીધા તે વાતનું દુઃખ છે। એરપોર્ટ પર નમાઝ મુદ્દે ધર્મગુરુઓમાં રોષ ભભૂક્યો। સાધુ સંતોએ કહ્યું કે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। અમુક તત્વો કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરે છે।
અમદાવાદ એરપોર્ટ પર નમાઝથી સાધુ સંતોમાં રોષ, અખિલ ભારતીય સંત સમિતિએ આક્રોશ ઠાલવ્યો. કાર્યકારી અધ્યક્ષ મોહનદાસ બાપુએ કહ્યું કે ખોટી રીતે સનાતનીઓએ ઉશ્કેરવાનું કૃત્ય છે. અખિલ ભારતીય સંત સમિતિની જાહેર માર્ગોમાં નમાઝ બંધ કરાવવા માટે માંગ છે. મોહનદાસ બાપુએ કહ્યું કે જાહેરમાં ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, આવા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. અમદાવાદના પોશ વિસ્તારમાં ગાર્ડન જાળવણીનો અભાવ. ગોટીલા ગાર્ડનમાં યોગ્ય જાળવણીની માંગ ઉઠી છે. ગોટીલા ગાર્ડન લેક છે, પરંતુ પાણી ગાયબ છે. રાજકોટમાં 5 દિવસ પહેલા 140 કિલોની ચાંદી ચોરીમાં તપાસ. ચોરીમાં વપરાયેલી ક્રેટા કાર ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી. જેલમાં બંધ રાજસ્થાનના બુટલેગર ધરમસિંહની કાર હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર સાથે રાજુ ભોજકને ઝડપી પાડ્યો. બનાસકાંઠાના શખ્સને ચોરી માટે કાર આપ્યાની કબૂલાત કરી. કાર આપવા બદલ 31 કિલો ચાંદીની ભાગબટાઈ થઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે જૂનાગઢમાં રહેશે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ડમરૂ યાત્રામાં હાજર રહેશે. ભવનાથ આરતીનું લાઈવ પ્રસારણ કરશે. જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની તૈયારીઓને આખરી ઓપ. ધારાસભ્યના વહીવટીતંત્ર દ્વારા નિરીક્ષણ કરાયું. આવતીકાલે સાધુ સંતોના હસ્તે ધજા ચડાવ્યા બાદ ધૂણાઓ પ્રજ્વલિત કરાશે. પોરબંદરમાં નિયમિત ફ્લાઇટ સેવા શરૂ કરવા રજૂઆત કરાઈ. સાંસદ રામ મોકરિયાએ મુંબઈ દિલ્હીની દરરોજ વિમાની સેવા શરૂ કરવા રાજ્યસભામાં માંગ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાનું કરબોજ વગરનું 3604.70 કરોડનું બજેટ મંજૂર. બિલ્ડરો માટે મોટી રાહત બજેટમાં અપાઈ. નવા પ્રોજેક્ટમાં 4 હપ્તે કર ભરવાનો રહેશે. આરએમસીને 100 કરોડની આવક થશે. જામનગરમાં સરકારી ખરાબાની જમીન ગેરકાયદે પચાવી પાડવાનું કૌભાંડ. આરોપીઓએ બનાવટી નકશા દસ્તાવેજ બનાવ્યા હતા. સરકારી જમીનની અંદાજિત કિંમત 2.80 કરોડ. કોડીનારના સિંધાજ ગામે 8 થી 9 સિંહના ધામા. શિકારની શોધમાં મોડી રાત્રે ગામમાં ધામા. સિંહના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા. ભાણવડના વર્તુ 2 ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા. દરવાજા રિપેરિંગ કામગીરી કરવાના હોવાથી પાણીનો સ્ત્રોત ખાલી કરવામાં આવ્યો. નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. કચ્છમાં અબડાસામાં મોથાળ ગામ પાસે ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે 12 જેટલા દબાણ તોડી પાડવામાં આવ્યા. અંબાજીમાં અધિક કલેક્ટરને મારી નાખવાની ધમકી. કોલેજના પૂર્વ પ્રોફેસરે અધિક કલેક્ટરનું ગળું પકડ્યું. પ્રિન્સિપાલે 2010-2012માં એસીબીમાં ફરિયાદ કરી હતી. અંબાજીમાં કોલેજના પૂર્વ પ્રોફેસરે કલેક્ટરનું ગળું દબાવી રાખતા બૂમાબૂમ. મંદિર સ્ટાફ દોડી આવી અધિક કલેક્ટરને બચાવ્યા. અધિક કલેક્ટરે મોદનાથ મિશ્રા સામે ફરિયાદ નોંધાવી. આમ આદમી પાર્ટીના પ્રયત્નોથી સુરત શહેરની સરકારી શાળાઓને સફાઈ માટે મળતી ગ્રાન્ટમાં વધારો કરાયો. શાળા સફાઈ માટે દર મહિને 1000 થી 5000 ગ્રાન્ટ મળતી 5000 થી 15000 હવે ગ્રાન્ટ મળશે. સુરત મહાનગરપાલિકાની વર્ષ 2019ની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ કર્યાના આક્ષેપ થયા છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાંચેરિયાએ આક્ષેપ લગાવ્યા. પાલિકાએ પોતાના માનીતાના ઇન્ટરવ્યૂ કરીને ભરતી કરી દીધી. સુરતના કતારગામમાં ટીપી સ્કીમના વિવાદમાં સરકારના આશ્વાસન બાદ પણ લોકો અસમંજસમાં. ટીપી સ્કીમ પ્રભાવિત લોકોનો મનપા સામે રોષ ભભૂક્યો. સુરતમાં અઠવા લાઇન્સમાં દેહ વ્યાપારનો પર્દાફાશ. પોલીસે 2 સંચાલક અને 4 ગ્રાહકોને ઝડપી પાડ્યા. સગ્રામપુરાના જુંડા શેરીમાં યશોદા રેસિડેન્સીમાં બંધ મકાનમાં કૂટણખાનું ચાલતું હતું. નવસારી જિલ્લા ભાજપના સંગઠનનું માળખું જાહેર થતા ભડકો. જલાલપુર વિધાનસભાના ભાજપ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા. જિલ્લા સંગઠનમાં ઉપેક્ષા થતા હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા.